विद्यार्थी मित्रों, श्री जे.एम. चौधरी सार्वजनिक विद्यालयना ऑनलाइन क्लास में आप सौનું स्वागत है। આપણે આ પ્રકરણમાં આની પહેલાના લેક્ચર 2 માં સંબંધ અને એના ઉપરનો સ્વાધ્યાય 2.2 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે આપણે એક બહુ મહત્વના મુદ્દા વિધેય તરફ જઈ રહ્યા। વિધેય એ આધુનિક ગણિતશાસ્ત્રનો પાયો કહી શકાય। વિધેયનો ઉપયોગ માત્ર ગણિત પૂરતો જ સીમિત નથી। વિધેય શબ્દથી તમે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર વગેરેમાં પરિચિત થવાના છો। વિધેય એક ગાણિતિક શબ્દ છે। વિધેયનું એક બીજું ગુજરાતી નામ છે મેળાવડો। મેળાવડામાં બે પ્રકારના માણસોનો મેળો થતો હોય, યજમાન અને મહેમાન। યજમાન એ મહેમાનોને આમંત્રણ આપતો હોય, તો આ પ્રકારનું જે બને એને આપણે ગુજરાતીમાં મેળાવડો એવા નામથી ઓળખીએ છીએ। એનું એક બીજું નામ છે વિધેય। વિધેયમાં પણ આ જ રીતે બે ગણના ઘટકો વચ્ચે એક ચોક્કસ પ્રકારનો સંબંધ રચાતો હોય છે, એટલે વિધેય એ એક પ્રકારનો સંબંધ છે। જો કે દરેક સંબંધ એ વિધેય નથી। દરેક વિધેય એ સંબંધ છે, પણ દરેક સંબંધ એ વિધેય નથી। તો મિત્રો, પહેલાં આપણે સંબંધ વિશે જાણવું પડે। સંબંધ એટલે શું? તમે ભણી ગયા છો કે એ અને બી બે અરિક્ત ગણ હોય તો એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એથી બી પરનો સંબંધ કહેવાય। સંબંધ એ રિક્ત હોઈ શકે, ખાલી હોઈ શકે, જ્યારે વિધેય એ કદાપી ખાલી એટલે કે રિક્ત ગણ હોઈ શકે નહીં। બરાબર? તો મિત્રો, વિધેયની જે વ્યાખ્યા છે એમાં અને સંબંધની વ્યાખ્યામાં થોડોક ફરક છે। સંબંધની વ્યાખ્યામાં એ અને બી આપણે અરિક્ત ગણ લઈએ છીએ, એ જ રીતે વિધેયમાં પણ એ અને બી અરિક્ત ગણ લેવાના છે। સંબંધમાં એ અને બીના જે ઘટકો છે એ કોઈ પણ પદ્ધતિથી એકબીજા સાથે જોડાયેલા હોય, ન જોડાયેલા હોય, એમને બાકાત રહેતા હોય તો પણ ચાલે। એ વાત અહીંયા આપણે વિધેયમાં કરી શકતા નથી। વિધેયમાં ગણ એના બધા જ ઘટક ગણ બીના કોઈને કોઈ ઘટક સાથે સંકળાઈ જવા અત્યંત જરૂરી છે। એટલે કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના ઘટક સાથે સંકળાવવો જોઈએ। અને કેવી રીતે સંકળાવવો જોઈએ? અનન્ય રીતે, એક અને માત્ર એક જ રીતે ગણ એનો કોઈ એક ઘટક ગણ બીના કોઈ એક ઘટક સાથે સંકળાવવો જોઈએ। ગણ એનો એક ઘટક ગણ બીના એકથી વધુ ઘટક સાથે સંકળાવવો જોઈએ નહીં। તો આનો અર્થ તો મિત્રો એવો થયો કે ગણ એના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ ગણ બીમાં અનન્ય રીતે મળવું જોઈએ। એક ઘટકનું પ્રતિબિંબ એક જ મળે, જો આ પ્રકારનો સંબંધ રચાતો હોય તો જ આવા સંબંધને આપણે વિધેય તરીકે ઓળખી શકીએ। તો મિત્રો, વિધેયની પદ્ધતિસરની વ્યાખ્યા આ રીતની બને। ધારો કે એ અને બી બે અરિક્ત ગણ છે અને એફ એ એથી બી પરનો કોઈ સંબંધ છે। જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાય, બીજી રીતે હું કહું તો જો પ્રદેશ એના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ સહપ્રદેશ બીમાં અનન્ય રીતે મળે તો આવા સંબંધને એથી બી પરનું વિધેય છે એમ કહેવાય। તેને સંકેતમાં એફ પછી બે ટપકા કરવાના, એને વંચાય એફ ફ્રોમ એ ટુ બી વડે દર્શાવાય। સામાન્ય રીતે આપણે સંબંધને સંકેતમાં કેપિટલ આર વડે દર્શાવીએ છીએ, વિધેયને સ્મોલ લેટર એફ, જી, એચ એ પ્રમાણે આપણે દર્શાવીશું। સંબંધ અને વિધેયમાં મુખ્ય ફરક એ છે કે ઘટકોની સંગતતા। સંબંધમાં ગણ એના ઘટકો ગણ બીના ઘટકો સાથે કોઈ પણ રીતે જોડાય ચાલે। વિધેયમાં મિત્રો આવું ચાલતું નથી। તો વિધેયમાં શું હોવું જરૂરી છે? ગણ એના બધા ઘટક ગણ બીના કોઈને કોઈ ઘટક સાથે સંકળાવવા જોઈએ।
અને આ જે સંકળાવાની જે વાત છે, સંગત થવાની જે વાત છે, એ અનન્ય હોવી જોઈએ. એટલે મિત્રો આવું બને, ગણ એ અને ગણ બી એ બંનેના ઘટક વચ્ચે એક એક સંગતતા બને તો એ સંબંધ વિધેય બને. કો તો પછી ગણ એના એકથી વધુ ઘટકો ગણ બીના એક જ ઘટક સાથે સંકળાય, એટલે કે અનેક એક થાય તો પણ સંબંધ વિધેય બને. પણ આ સિવાય વિધેય બની શકે નહીં. એક અનેક હોય તો કદાપી વિધેય બને નહીં. બીજી વાત એ, ગણ એનો કોઈ ઘટક સંકળાયા વગરનો જો રહી જાય તો પણ મિત્રો વિધેય બને નહીં. એટલે આપણે આ બે બાબતોને ખાસ ધ્યાનમાં રાખીશું. અને હવે જો હું તમને પદ્ધતિસરની આની વ્યાખ્યા કહું, આ વ્યાખ્યા ગણિતશાસ્ત્રી ડિરિક્સલે આપી છે. સૌપ્રથમ વિધેયને આવો જે સંકેત આપ્યો એ ડિરિક્સલે આપી છે. એટલે આપણે આ જે વ્યાખ્યા છે એ ગણિતશાસ્ત્રી ડિરિક્સલેની આપેલી છે. વિધેયને અંગ્રેજીમાં ફંક્શન કહેવાય. બીજી રીતે એનું બીજું નામ છે અંગ્રેજી મેપિંગ. આપણે ઘણી વખત ગુજરાતીમાં મમ્મી પપ્પા સાથે બહાર જતા હોઈએ તો આપણે ઘણી વખત બોલતા હોઈએ કે અમારે ફંક્શનમાં જવાનું છે. ફંક્શન એટલે એક પ્રકારનો મેળાવો. હવે આની વ્યાખ્યા આ રીતે છે. ધારો કે એ તથા બી બે અરિક્ત ગણ છે અને એફ એ a થી b પરનો સંબંધ છે. આપણે અહીંયા નામ એફ આપેલ છે, યાદ રાખશો. જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી ના અનન્ય ઘટક સાથે સંકળાય. બીજી રીતે હું કહું તો પ્રદેશ એનો પ્રત્યેક ઘટક સહપ્રદેશ બી ના અનન્ય ઘટક સાથે સંકળાય. એક અને માત્ર એક જ ઘટક સાથે સંકળાય. તમે મિત્રો આ જે લખો છો એમાં બે વાત બરાબર સમજી લો. અહીંયા એમ લખેલ છે પ્રત્યેક ઘટક, ગણ એનો પ્રત્યેક ઘટક. એનો અર્થ એમ થાય કે ગણ એના બધા ઘટકો સંકળાઈ જવા જોઈએ. કોની સાથે? સહપ્રદેશ બીના ઘટકો સાથે. બીજી વાત એવી છે કે આ તમે જે સંકળાવાની વાત કરો છો એ અનન્ય રીતે સંકળાવવું જોઈએ. તો આ બે શબ્દો ઉપર ખાસ ભાર મૂકવાનો છે. પ્રત્યેક ઘટક સંકળાય અને કેવી રીતે સંકળાય? અનન્ય રીતે સંકળાય. બસ આ બે વાતનું જો પાલન સંબંધ એફ કરે તો આવા સંબંધને વિધેય કહેવાય. બરાબર? હવે આની વાત હું બીજી રીતે તમને કહું, એટલે કે પ્રદેશ એના પ્રત્યેક ઘટકનું અનન્ય પ્રતિબિંબ સહપ્રદેશ બીમાં મળે. આ વાત એની જ થઈ ગઈ. આ એટલે કે એનો મતલબ થાય અર્થાત. બરાબર? પ્રદેશ એના બધા જ ઘટકો સહપ્રદેશના ઘટકો સાથે સંકળાય અને કેવી રીતના સંકળાય? અનન્ય રીતે. એટલે આપણે પ્રતિબિંબ લગાડે. તો અહીંયા પણ મિત્રો બરાબર ધ્યાન રાખો, પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ મળવું જોઈએ અને આ પ્રતિબિંબ કેવું હોવું જોઈએ? અનન્ય હોવું. બરાબર? તો આવા સંબંધ આપણે a થી b પરનો વિધેય કહેવાય. મિત્રો આપણે એટલું યાદ રાખીશું, ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાય તો આવા સંબંધને a થી b પરનું વિધેય કહીશું. ઓકે? હવે આની આ વ્યાખ્યા આપણે થોડીક જુદા રૂપમાં ભણીશું, મતલબ કે ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં. એ પણ એકદમ સહેલી છે. ધારો કે a અને b બે અરિક્ત ગણ છે. કોની માફકે? અરિક્ત ગણ છે અને f એ a થી b પરનો સંબંધ છે. હવે આ તમે જે વાક્ય લખ્યું એનો હું એક બીજો અર્થ તમને અહીંયા કરી બતાવું છું. જો આ સંબંધ એફમાં પ્રદેશ એના પ્રત્યેક ઘટકવાળી જોડ હોય અને આવી જોડ અનન્ય હોય તો આવા સંબંધને a થી b પરનું વિધેય છે એમ કહેવાય. આમાં આપણે ક્રમયુક્ત જોડનો મિત્રો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ઉપરની વ્યાખ્યામાં મેં જોડ શબ્દનો ઉપયોગ કર્યો નથી. આપણે મોટે ભાગે બે પ્રકારના દાખલાથી કામ લેવા છે. અમુક એવા દાખલા છે કે જેમાં તમને વિધેયનું સૂત્ર આપેલું છે, અમુક એવા દાખલા છે કે જેમાં વિધેય આલેખ સ્વરૂપે ક્રમયુક્ત જોડ સ્વરૂપે આપેલો હોય. તો એ વખતે આપણે આ વ્યાખ્યાને ધ્યાનમાં લઈશું. જો આ સંબંધ એફનો પ્રદેશ એ હોય તથા સંબંધ એફમાં પ્રથમ ઘટક સમાન હોય તેવી જોડ અનન્ય બને. હવે તમે એમ કીધું કે સંબંધ એફનો પ્રદેશ એ હોય. હવે સંબંધનો પ્રદેશ જો એ હોય તો એનો અર્થ એમ થાય કે આ સંબંધ એફમાં ગણ એના પ્રત્યેક ઘટકવાળી જોડ હોવી જરૂરી છે. બરાબર? પછી તમે બીજું એવું બોલ્યા કે એફમાં પ્રથમ ઘટક સમાન હોય એવી જોડ અનન્ય હોય. એટલે એનો અર્થ એમ થાય કે આવી જોડ
અનન્ય સ્વરૂપે મળવી જોઈએ, એકથી વધુ મળવી જોઈએ નહીં. હવે આને બીજા રૂપમાં આ રીતે પણ લખી શકાય કે બે ભિન્ન જોડના પ્રથમ ઘટક સમાન ના હોય. તમે સંબંધ f ની અંદર જે જોડ લખો છો એ પૈકીનું કોઈ પણ બે જોડ ભિન્ન પસંદ કરો, ભિન્ન જોડ, તો એનો પ્રથમ ઘટક જે છે એ સમાન હોવા જોઈએ નહીં. અને જો પ્રથમ ઘટક સમાન હોય તો એનો બીજો ઘટક એ જુદો હોવો જોઈએ નહીં. નહીતર બને કેવું કે સંકતતાની એક અનેક થાય, અને જો એક અનેક સંકતતા થાય તો એવા સંબંધને આપણે વિધેય તરીકે ઓળખવાનું નથી. આ જે મૂંઝવણ છે એ હમણાં હું તમને ઉદાહરણ આપીશ એટલે કમ્પ્લીટ ખબર પડી જશે. તો આવા સંબંધ f ને a થી b પરનું વિધેય કહે છે. તેને સંકેતમાં f from a to b વડે દર્શાવાય છે. આપણે આ રીતે સંબંધને નથી દર્શાવી શકતા, પણ વિધેયને દર્શાવી શકીએ f from a to b. હવે અહીંયાથી a છે એને વિધેય f નો પ્રદેશ કહેવાય, ડોમેઇન કહેવાય. એને અંગ્રેજીમાં df વડે દર્શાવવામાં આવે છે. d કેપિટલ અને f સ્મોલ આ રીતે ઇન્ડેક્સની રીતે દર્શાવવામાં આવે. અને જે b છે એની વિધેય f નો સહપ્રદેશ કહેવાય, કોડોમેઇન. તો એને આપણે સંકેતમાં cf એમ દર્શાવીશું. મિત્રો આ વ્યાખ્યામાં કદાચ તમને ઓછી ખબર પડી હોય તો આપણે વ્યાખ્યાને ગોખવાની નથી, માત્ર આત્મસાત કરવાની. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે a અને b બે ગણ હોય, ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાય તો આવા સંબંધને વિધેય કહેવાય. બીજી રીતે હું કહું, તમને માનો કે f એ ક્રમયુક્ત જોડ સ્વરૂપે આપેલ છે, તો ગણ એનો પ્રત્યેક ઘટક હોય એવી બધી જોડ એફમાં હોવી જોઈએ. અને આવી જોડ એફમાં એકથી વધુ ના હોવી જોઈએ, અનન્ય હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? અનન્ય. તો એ સંબંધ વિધેય બની શકશે. હવે આપણે વિધેય વિશે થોડીક બીજી મહત્વની વાતોની ચર્ચા આના પછી કરીશું. ચલો હવે મિત્રો આપણે વિધેયની બાબતમાં એક થોડુંક નવું જાણવાનું છે. ધારો કે f from a to b વિધેય છે. વિધેય f ની અંદર તમે માનો કે કોઈ એક ક્રમયુક્ત જોડ ab લખી, ક્રમયુક્ત જોડ ab બિલોંગ્સ ટુ f. એનો એક બીજો અર્થ એવો થાય કે f of a બરાબર b. હવે આ તમે જે f of a બરાબર b બોલો એને મિત્રો આવી રીતનું લખાય. કોને આવી રીતે નથી વાંચવાનું, f ગુણ્યા a બરાબર b એમ ના વંચાય, f ઇન્ટુ a બરાબર b એમ ના વંચાય. મિત્રો તમે ધોરણ 10માં આવું જે ભણો કે સાઇન થીટા, હવે કાયદેસર આને સાઇન થીટા એમ ના બોલાય, કોને આવી રીતનું બોલાય, સાઇન ઓફ થીટા એમ બોલાય. કારણ કે સાઇન બી છે ને એ એક પ્રકારનું વિધેય છે, પણ તમે એ ધોરણમાં વિધેયથી પરિચિત નથી એટલે તમને સાહેબે એમ કહી દીધું કે સાઇન થીટા કોસ 90 ડિગ્રી લોગ 45.32 આમ બોલો. પણ વાસ્તવમાં તમારે એક શબ્દનો ઉપયોગ કરવો પડે, ઓફ. શું બોલવું પડે? ઓફ. આનો મતલબ એમ થાય સાઇન ઓફ થીટા. તમે માનો કે આમ લખ્યું હોય 2.32, તો આપણે આને આવી રીતે વંચાય log ઓફ 2.32 એમ બોલવું પડે. ઓફ શબ્દનો ઉપયોગ તમારે કરવાનો રહેશે. અહીંયા ઓફ નો મતલબ તમારે ઇન્ટુ ગુણાકાર કરવાનો નથી. એટલે આને મિત્રો કેવી રીતે વાંચવાનું? f ઓફ a બરાબર b. ઉતાવળમાં તમે f બોલશો તો ચાલશે, પણ આનો મતલબ એમ ના કરવાનો કે f ગુણ્યા a બરાબર વડે દર્શાવાય. હવે આ તમે જે f લખ્યું એટલે કે આ જે b છે એ b ને વિધેય f આગળ એનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ એટલે કે ઇમેજ. બીજી રીતે હું કહું તો તમે જે f ઓફ a બોલો છો એને વિધેય f આગળ સંખ્યા એનું મૂલ્ય કહેવાય. એનું એક બીજું નામ છે વિધેયનું મૂલ્ય. એને આપણે ધોરણ 12માં વિમુ તરીકે ઓળખીશું. વિમુ એટલે વિધેયનું મૂલ્ય. આ તમે જે f ઓફ a બોલો એનો અર્થ જ એમ થાય વિધેય f આગળ સંખ્યા એનું મૂલ્ય. તો કેટલું? તો કે b. તો આ જે b છે એની કહેવાય વિધેય f નું એ આગળનું મૂલ્ય. બીજી રીતે એની કહેવાય પ્રતિબિંબ, ઇમેજ. બરાબર? પ્રતિબિંબ હંમેશા તમને કયા ગણમાં મળે? b માં મળે. બીજી વાત એનાથી ઉલટો, આ તમે f ઓફ a બરાબર જે b લખ્યું એમાં b ને પ્રતિબિંબ કહેવાય. હવે તમને કોઈ એમ પૂછે કે આ પ્રતિબિંબ કયા ઘટકનું છે, તો કે a નું. હવે આ જે a છે
એની કહેવાય પૂર્વ પ્રતિબિંબ. શું કહેવાય મિત્રો? પૂર્વ પ્રતિબિંબ. હું માનો કે અરીસા આગળ ઊભો હું તો મારું પ્રતિબિંબ શેમાં મળે? સામેના અરીસામાં. એ અરીસામાં તમને જે દેખાય એને પ્રતિબિંબ કહેવાય. પણ તમને કોઈક એમ પૂછે કે આ અરીસામાં રહેલું પ્રતિબિંબ કઈ વ્યક્તિનું છે, તો કે અમુક ફલાણી વ્યક્તિનું છે. તો એ જે વ્યક્તિ છે એની કહેવાય પૂર્વ પ્રતિબિંબ. બરાબર મિત્રો? તો એમ સમજવાનું તેનાથી ઉલટું સંખ્યા a ને વિધેય f આગળ b નું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. અહીંયા હું સંખ્યા બોલું એ ઉચિત નથી, કારણ કે સંખ્યા તરીકે કોઈ ઘટક પણ હોઈ શકે. બરાબર? તો અહીંયા આ બે શબ્દોથી પરિચિત થઈ જાઓ. f ઓફ a એટલે કે b ને વિધેય f આગળ a નું પ્રતિબિંબ કહેવાય અથવા વિધેયનું મૂલ્ય કહેવાય. એનાથી ઉલટું a ને વિધેય f આગળ b નું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. આ બરાબર સમજી લો. માનો કે તમને એમ આવ્યું હોય કે f ઓફ 2 બરાબર 4, તો આનો મતલબ એમ થાય વિધેય f આગળ 2 નું મૂલ્ય કેટલું? તો 4. બીજી રીતે વિધેય f આગળ 2 નું પ્રતિબિંબ કેટલું? તો 4. હવે 4 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું? તો 2. એ રીતનું તમારે સમજવાનો રહેશે. પ્રતિબિંબ એ હંમેશા સહપ્રદેશમાં મળે અને પૂર્વ પ્રતિબિંબ એ હંમેશા પ્રદેશમાં મળે. જો f એ વિધેય હોય તો પ્રદેશ એના બધા ઘટકના પ્રતિબિંબ તમને સહપ્રદેશમાં મળવા જરૂરી નથી, પણ એ જરૂરી નથી કે બધા ઘટકના પૂર્વ પ્રતિબિંબ તમને મળે. એ જરૂરી નથી. હવે મિત્રો આપણે યાદ રાખો, તમે જે ક્રમયુક્ત જોડમાં a b belongs to f લખો એનો બીજો અર્થ એમ થાય f ઓફ a બરાબર b થાય. આ બંને સમાનાર્થી છે. કોનો ત્રીજો અર્થ આવો પણ થાય a f b. કોનો મતલબ એમ થાય a is related to b with relation f. a એ b સાથે f સંબંધથી જોડાય છે. હવે આપણે ઓનો ઉપયોગ ઓછો કરીએ એટલે સંબંધમાં ઓનો સૌથી વધારે ઉપયોગ થાય. એટલે આ બંનેનો અર્થ તમારે એકનો એક મિત્રો સમજવાનો. માનો કે મેં એમ લખ્યું હોય કે f2 બરાબર 4, તો આનો આવી રીતનો થાય કે 2 4 નામની ક્રમયુક્ત જોડ f માં છે એમ તમે કહી શકો. હવે આવે છે વિધેયનો વિસ્તાર, રેન્જ ઓફ f. બરાબર? ચલો મિત્રો, ધારો કે f from a to b વિધેય છે. ધારો કે f from a to b વિધેય છે. પ્રદેશ એના પ્રત્યેક ઘટકના પ્રતિબિંબોના ગણને વિધેય fનો વિસ્તાર કહેવાય. વિધેય fનો પ્રદેશ માનો કે a હોય તો પ્રદેશના જેટલા ઘટક હોય એ બધા ઘટકોના પ્રતિબિંબનો એક જે ગણ બને એ ગણને વિધેયનો શું કહેવાય? વિસ્તાર. એને અંગ્રેજીમાં રેન્જ પણ કહેવાય. રેન્જ ઓફ f બરાબર rf વડે દર્શાવાય. સ્પષ્ટ છે કે વિધેયનો વિસ્તાર એ એના સહપ્રદેશ b નો ઉપગણ થાય. એટલે આપણે લખી શકીએ રેન્જ ઓફ f ઇઝ સબસેટ ઓફ b. હવે જો વિધેયનો વિસ્તાર એ એક ગણ છે. કોનો ગણ? તો પ્રતિબિંબોનો ગણ. તો અહીંયા તમે fx નો ગણ એમ લખી શકો. અહીંયા મેં તમે fa લખ્યો તેમ અહીંયા તમે fx એમ લખી શકો. જો x બિલોંગ્સ ટુ શું લખવાનું મિત્રો? એ લખવાનું. x એ કોનો ઘટક? પ્રદેશ એનો ઘટક. એનું બીજું સ્વરૂપ તમને કહું, રેન્જ ઓફ f બરાબર y. તમને એમ કે y કેમ લખ્યું? તો સાંભળો. વિધેય f એ તમને જ્યારે ક્રમયુક્ત જોડ રૂપમાં આપેલ હોય ત્યારે ક્રમયુક્ત જોડના દ્વિતીય ઘટકોના ગણને મતલબ વાયોના ગણને વિધેય f નો વિસ્તાર કહેવાય. તેને સંકેતમાં રેન્જ ઓફ f વડે દર્શાવાય. તો તમે fx લખો કે y લખો એ મિત્રો એકનું એક જ કહેવાય. જેમ તમને હું એમ કહું કે માનો કે ક્રમયુક્ત જોડ xy belongs to f, તો આનો મતલબ શું થાય? f of x બરાબર y. એટલે તમે fx લખો કે y લખો ચાલે, પણ કેવો હોય કે f ની અંદર જે ક્રમયુક્ત જોડ આવતી હોય ને તેના બીજા ઘટકનો હોય. અને છેલ્લે એક આપણે વિધેયના પ્રકારની થોડી વાત કરીશું. વિધેય સામાન્ય રીતે પ્રદેશ અને સહપ્રદેશના અનુસંધાનમાં 3 રીતનું વિચારી શકાય. જે વિધેયનો પ્રદેશ એ r હોય અથવા તો r નો ઉપગણ હોય તો એવા વિધેયને વાસ્તવિક વિધેય કહેવાય. જે વિધેયનો સહપ્રદેશ r અથવા એનો ઉપગણ હોય એને વાસ્તવિક ચલનું વિધેય કહેવાય. અને જો a અને b એ બંને r ના ઉપગણ હોય તો એને વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય કહેવાય. જો મિત્રો હવે આપણે વિધેયના કેટલાક પ્રકાર ઉપર જવા દે, પણ એની પહેલા તમે આ જે થિયરી ભણી ગયા એમાં હજી તમને બરાબર મગજ બેઠું નહીં હોય.
કારણ વાત એમ છે કે અહીંયાની જે તમને થિયરી સમજાવી એ તમારા મગજમાં ત્યારે ઉતરે કે જ્યારે હું તમને આના ઉપર ખૂબ બધા ઉદાહરણ આપું ત્યારે, બરાબર? તો હવે આપણે ઉદાહરણની થોડીક વાત કરીશું. એમાં તમને બધા જે ખ્યાલો છે એ હું ફરી વખત શીખવું છું. બરાબર તમારે ધ્યાન રાખવાનું છે. તમારું મગજ બિલકુલ વિડીયોની અંદર હોવું જરૂરી છે, તો જ આ વાત તમારા મગજમાં આવશે. કારણ કે ગણિતનું જે જ્ઞાન છે, વિજ્ઞાનનું જે જ્ઞાન છે એ એક અમૃત જ્ઞાન છે. એ મૃત જ્ઞાન નથી. મૃત જ્ઞાન મગજમાં સીધું બેસી જાય, પણ જે જ્ઞાન અમૃત હોય એ મગજમાં સીધું ક્યારે બેસે નહીં. એના માટે તમારે અથાગ પ્રયત્નો કરવા પડે. તમે ઘણી વખત બજારમાં દોરડા ઉપર ચાલતા નટને જોયો હશે. તમને એમ લાગે કે આના ઉપરમાં કંઈ ઓકવર્ડ નથી, ખાલી આમ વોસ હાથમાં પકડી રાખવાનો, દોરી ઉપર ચાલવાનું. તમે મિત્રો ઘરે જઈને પ્રયત્ન કરજો, શું પરિસ્થિતિ થાય છે? તમારા પગ ભાગે જ નહીં. એટલે એના જેવી વાત છે. તમે જેટલો મહાવરો કરશો, જેટલી પ્રેક્ટિસ કરશો, એટલું તમને વધુ આવડશે. પ્રેક્ટિસ, મહાવરો જે છે એ જ વ્યક્તિને મહાન બનાવે છે. કોઈ વ્યક્તિ તળાવમાં તરતો હોય તો તમને એમ લાગે કે ખાલી હાથ જ હલાવવાના અને પગ આમ કરીએ એટલે તળાવમાં તરી શકાય, પણ એ વાત ઉચિત નથી અને એવો પ્રયત્ન પણ કદાપી ના કરવો. કારણ કે અમુક વસ્તુ જે છે ને એ દૂરથી જ બરાબર લાગે. તમે મહાવરો કરેલો, પ્રેક્ટિસ કરેલો હોય તો વાંધો નથી, બરાબર? એટલે આમાં પણ એવું થાય, તમે પહેલાં આજે કંઈ શીખ્યા એ એક થિયરી. હવે એને આપણે પ્રેક્ટિકલમાં મૂકીશું. પ્રેક્ટિકલમાં જો તમે પાર ઉતરો તો સમજવાનું કે એ થિયરી તમને આત્મસાત થઈ જશે. એટલે હવે આપણે ઉદાહરણ પર જઈશું. ચલો મિત્રો, હવે બરાબર ધ્યાન દોરજો. હું તમને જે કહું છું બરાબર સમજવાનું છે. ઉદાહરણ 1, ગણ એમાં આપણે થોડા ઘટકો લીધા છે. -1, 0, 1, 2, 3, ટોટલ મેં 5 ઘટક લીધા છે એટ રેન્ડમલી, ગમે તેવા લેવાના. ગણ બીનો 1, 2, 3, 4, 5, 6, 7, 7 ઘટકો લીધા છે એટ રેન્ડમલી. તમને જે ઠીક પડે એ લેવાના, બરાબર? હવે ગણ એ બી માટે મેં અહીંયા થોડાક સંબંધ લખ્યા છે. એ થી બી પરના સંબંધ. આ સંબંધ પૈકી કયા સંબંધ વિધેય નથી તે કારણ સહિત તમારે જણાવવાનું છે. તમે જાણો છો કે દરેક સંબંધ વિધેય હોતો નથી, તો એ વિધેય કેમ નથી બનતો એનું તમારે મને કારણ આપવાનું રહેશે. અને જે સંબંધ વિધેય બની જાય એનો તમારે વિસ્તાર જણાવવાનો રહેશે. ચલો મિત્રો, આ બાજુ ધ્યાન. આપણે વિધેય કોને કહીએ? જે સંબંધ f ની અંદર તમને ક્રમયુક્ત જોડ આપેલી હોય એ બધી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક ગણ એનો હોય એવી બધી ક્રમયુક્ત જોડ f માં હોવી જોઈએ, બરાબર? ગણ એના પ્રત્યેક ઘટકવાળી જોડ f માં હોવી જોઈએ. તો જો મિત્રો બરાબર ધ્યાન રાખજો. ગણ એનો પહેલો ઘટક -1 વાળી જોડ છે, હા. 0 વાળી જોડ છે, હા. 1 વાળી જોડ છે, હા. 2 વાળી જોડ છે, હા. 3 વાળી જોડ છે, હા. બરાબર, વાત સાચી. પણ તમે એ જાણો છો કે એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ ગણ બી માં મળવું જોઈએ, બરાબર? તો જો -1 નું પ્રતિબિંબ -2 છે, 0 નું 2 મળી ગયું, 1 નું 3 આમાં છે, 2 નું 8 છે, પણ મેં આજે 3 નું જે 9 લખ્યું એ 9 આમાં ક્યાંય છે ના. તો મિત્રો યાદ રાખો કે તમે જે સંબંધ એમ લાવો છો ને એ હકીકતમાં a ક્રોસ b નો ઉપગણ છે. તો આ તમારો જે સંબંધ છે એને આપણે વિધેય ગણવાનો નથી. તો આ સંબંધ વિધેય નથી. કેમ નથી? તો હું તમને એનું કારણ આપું. કારણ કે f is does not subset of a cross b. સંબંધ જે છે ને એ a cross b નો ઉપગણ છે. અને તમે જાણો છો કે વિધેય જો ને એ પણ એક પ્રકારનો સંબંધ કહેવાય. તો વિધેય પણ a cross b નો ઉપગણ થાય કે અહીંયા f a cross b નો ઉપગણ નથી, માટે આ સંબંધ વિધેય નથી. ઓકે? અહીંયા જો 9 ને બદલે માનો કે અહીંનો તમે બીજો કોઈ ઘટક મૂકી દો, માનો કે ઘટક તમે -1 મૂકી દીધો હોય તો વિધેય બની જાય. હવે નંબર 2 માં આવીશું. સંબંધ એમ આ રીતનો હોય છે, તેના આપણે આ કસોટી કરીશું. જો -1 વાળી જોડ છે, આ 0 વાળી જોડ છે, આ 1 વાળી જોડ છે, આ 2 વાળી જોડ છે, આ 3 વાળી જોડ છે ના. એનો અર્થ એમ થાય કે આજે તમે સંબંધ લખ્યો એમાં આપણી પહેલી જે શરત છે એનો ભંગ થાય. સંબંધ f માં ગણ એની પ્રત્યેક ઘટકવાળી જોડ હોવી જરૂરી છે, પણ આનું પાલન કેવું નહીં. જો ગણ a એટલે કે પ્રદેશમાં 3 છે, હવે આમાં 3 વાળી કોઈ જોડ છે ના,
તો આ સંબંધ વિધેય નથી, કારણ કે પ્રદેશ એના ઘટક 3 વાળી જોડ f માં નથી. આ એનું કારણ. બરાબર. હવે આપણે 3 ની વાત કરીશું. f બરાબર આવું આપેલું. બરાબર સમજો. જો -1 વાળી જોડ છે, આ 0 વાળી જોડ છે, બરાબર, 1 વાળી પણ જોડ છે, 2 વાળી પણ જોડ છે અને 3 વાળી પણ જોડ છે. અને આ બધી જોડ એ અનન્ય છે. જેનો પહેલો ઘટક -1 હોય એવી બીજી કોઈ જોડ નથી. જેનો પહેલો ઘટક 0 હોય એવી બીજી જોડ આમાં નથી. જેનો પહેલો ઘટક એકડો હોય એવી બીજી કોઈ જોડ નથી. જેનો પહેલો ઘટક બગડો હોય એવી જોડ બીજી કોઈ નથી. આમાં તગડો હોય એવી પણ જોડ નથી. અને મિત્રો એ પણ યાદ રાખો કે અહીંયા પાછળનો જે ઘટક છે 2 8 0 3 5 એ ઓમ જ છે, બહારના નથી. એટલે આનું તો ભારત સોલ્વ થઈ ગયું. તો આ સંબંધ વિધેય છે. આને શું કહેવાય? વિધેય છે. હવે જો વિધેય હોય તો તમારે એનો વિસ્તાર શોધવાનો, રેન્જ ઓફ f. તો રેન્જ ઓફ f એટલે શું? આજે તમે ક્રમયુક્ત જોડ લખી તેના બીજા ઘટકોનો ગણ, જેમ કે 2 8 0 3 અને 5. આ એનો કહેવાય વિસ્તાર. બીજી એક તમને વાત કરું કે આજે તમે સંબંધ વિધેય લખ્યા એમાં સંગતતા કેવી બની મિત્રો સમજો. આની કહેવાય એક સંગતતા. કેવી સંગતતા? એક સંગતતા. એક ઘટક જોડે સંકળાવો. -1 2 જોડે સંકળાવો, 0 8 જોડે સંકળાવો, એકડો 0 સાથે સંકળાવો, બગડો તગડા સાથે સંકળાવો, તગડો પાંચડા સાથે. બરાબર. આની કહેવાય એક સંગતતા. મિત્રો યાદ રાખજો, એક સંગતતામાં જે તમને ના ખબર પડી હોય તો હું આવી રીતનું તમને કહું. માનો કે અહીંયા -1 છે, પછી 0 1 2 3 આ આપણો પ્રદેશ A, અને અહીંયા હું લખું છું સપ્રદેશ -2 -1 0 2 3 5 અને 8. જો -1 કોના જોડે સંકળાનો? 2 જોડે, 0 8 જોડે, એકડો 0 જોડે, બગડો તગડા જોડે, તગડો પાંચડા જોડે. જો એક સંગતતા થઈ ગઈ. બરાબર. હવે આપણે વાત કરીશું નંબર 4 ની. તમને આ જે સંબંધ આપ્યો છે એમાં તમે તેના ઘટકો જુઓ. -1 વાળી જોડ છે તો હા, 0 વાળી જોડ છે હા, એકડા વાળી જોડ છે હા, બગડા વાળી જોડ છે, તગડા વાળી પણ જોડ છે. હવે આવી જોડ અનન્ય છે કે નહીં એ નક્કી કરો. જો મિત્રો હવે નંબર 4 વિધેય f માં તમને કુલ 5 ક્રમયુક્ત જોડ આપેલ છે. આપણે પહેલી શરતનું પાલન થાય છે એટલે તો જોઈ લો. -1 વાળી જોડ છે, 0 વાળી જોડ છે, 1 વાળી જોડ છે, 2 વાળી જોડ છે, 3 વાળી જોડ છે. જેનો પ્રથમ ઘટક ગણ એનો હોય એવી બધી ક્રમયુક્ત જોડ f માં છે. અને આવી જોડ મિત્રો કેવી છે? અનન્ય છે. માટે આ સંબંધ વિધેય છે. હવે તમને એમ થાય આની સંગતતા કઈ? તો જો આની સંગતતામાં થોડો ફરક પડે છે. અહીંયા જો તમે એક સંગતતા લખી એમ અહીંયા એક સંગતતા મિત્રો નથી. કેમ નથી તમે સમજો. અહીંયા માનો કે હું તમને એમ વાત કરું કે 1 0 અને બીજું લખું છું 2 0. હવે આનો અર્થ કેવો થાય? 1 અને 2 આનો બંને કોને સંકળાય છે? 0 ને. એકડો 0 ને સંકળાય, બગડો પણ 0 ને સંકળાય. એટલે આ સંકતતા કેવી કહેવાય ખબર? અનેક એક કરતાં વધુ ઘટક એક સાથે સંકળાય, એક ઘટક સાથે સંકળાય તો એવી સંકતતાને કહેવાય અનેક એક સંકતતા. મિત્રો કેવી સંકતતા કહેવાય? અનેક એક સંકતતા. બરાબર. તો આ સંકતતા છે ને એ પણ વિધેય બની શકે. એટલે વિધેય કઈ સંકતતા બની શકે? એક સંકતતા અને અનેક એક સંકતતા. હવે બરાબર ધ્યાન દોરવાનું છે. ઉદાહરણ નંબર 5 નું. આમાં તમે જુઓ -1 ઘટક વાળી જોડ છે હા, 0 વાળી છે, પછી એકડા વાળી પણ છે, બગડા વાળી પણ છે, તગડા વાળી પણ છે. પણ આમાં આવી જોડ અનન્ય નથી. કેમ અનન્ય નથી? જો જેનો પ્રથમ ઘટક 0 હોય એવી જોડ સંબંધ f માં અનન્ય નથી, પણ બલકે એક કરતાં વધુ છે. મિત્રો સમજો તમે. અહીંયા હું 0 લખીશ. પહેલા કોને સંકલનમાં? બગડાનો, બીજી વખત તગડાનો, ત્રીજી વખત પાંચડા. તો આજે સંકતતા છે એની એક અનેક કહેવાય. એક ઘટક અનેક ઘટકને સંકળાય. એટલે તમારી બીજી શરતનો ભંગ થાય. કઈ બીજી શરત? ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b ના અનન્ય ઘટક સાથે સંકળાવવો જોઈએ.
અનન્ય ઘટક સાથે સંકળાવવો જોઈએ. બીજી રીતે આવી જોડ એફમાં એક અને માત્ર એક જ મળવી જોઈએ, એનો સરેઆમ ભંગ થાય છે. તમને જોડ કેટલી મળે? 3. તો આ જે સંબંધ છે એ વિધેય નથી. અને સંગતતાઓ લખો તો આની સંગતતા તમને આવી મળશે, એક અનેક. અને મિત્રો એટલું યાદ રાખજો, એક અનેક સંગતતા કદાપી વિધેય બની શકે નહીં. તો વિધેય ક્યારે ન બની શકે તમને કહું, એક તો એક અનેક સંગતતા આવે તો વિધેય ના બને. બીજી વાત, તમારા પહેલી શરતનું પાલન ન થાય, મતલબ કે સંબંધ F માં પ્રદેશ A ના બધા ઘટકવાળી જોડ હાજર ન હોય તો વિધેય ના બને. એક વિધેય અહીંયા ના બને, એક વિધેય આ પરિસ્થિતિમાં ન બને. અને આ પરિસ્થિતિ તો સ્વયંભૂ તમે સીધું પણ કહી શકો કે આની બધી જે ક્રમયુક્ત જોડ છે એ ક્રોસ પીનો ઉપર થવો જોઈએ. મેં આથી કરીને 9 મૂક્યા છે એટલે આ સંજોગોમાં પણ વિધેય બની શકે નહીં. તો વિધેય બનવાના બે સંજોગો, કો તો સંગતતા એક એક હોવી જોઈએ, કો તો અનેક. હવે આ સંબંધ વિધેય છે મિત્રો, એટલે હું તમને વાત કરું, આનો વિસ્તાર મને આપવો પડશે. રેન્જ ઓફ f બરાબર ગણમાં -1 ઘટક, પછી 2, પછી 0 0 બે વખત ના લખવાનું, અને પછી 8. આને વિધેયનો વિસ્તાર કહેવાય. સમજી ગયા વાતને? હવે મારે તમને બીજી એક વ્યાખ્યા આપવાની છે, જેની કહેવાય વિધેયના શૂન્યોનો ગણ. કયો ગણ? શૂન્યોનો ગણ. ધ ઝીરો સેટ ઓફ f. એની વ્યાખ્યા આપણા ગણિતમાં નથી આપેલી, પણ બહુ મહત્વની છે. તમે બહુપદીના શૂન્ય વિશેથી પરિચિત છો. બહુપદી px માં જે x માટે p of x બરાબર 0 થાય એવા xોને બહુપદીના શૂન્ય કહેવાય. બસ એ જ પ્રમાણે અહીંયા પણ જે તમારું વિધેય બનતું હોય એ વિધેયમાં જ આપણે શૂન્ય શોધવાના છે. તમને હું એમ કહું કે આમાં એવી કઈ ક્રમયુક્ત જોડ છે કે જેનો બીજો ઘટક 0 થાય છે, આ રહી જુઓ. બરાબર? તો આને તમે મિત્રો આમ લખી શકો કે 1 0 belongs to f. બીજી રીતે હું એમ કહું કે f of 1 બરાબર 0. તો એટલે કયા ઘટક માટે વિધેયનું મૂલ્ય શૂન્ય થયું? એકડા માટે. બીજું કોઈ છે ના. તો તમને કોઈ એમ પૂછે કે આ વિધેયનો શૂન્યનો ગણ કેટલો? zf. તો zf તમારે શું બતાવવાનો? એકડો બતાવવાનો. એની પદ્ધતિસરની વ્યાખ્યા હું થોડાક સમય પછી તમને આપું. તમને એમ કહેવામાં આવે કે આ સંબંધ પણ વિધેય છે, બરાબર? તો આના શૂન્યનો ગણ કયો? તો આના શૂન્યના ગણમાં તમને બે ઘટકો મળશે. એક પર એકડો મળશે મિત્રો, zf માં એક એકડો મળશે અને બીજો બગડો મળશે. કારણ કે એકનું પ્રતિબિંબ 0 થાય અને બેનું પ્રતિબિંબ પણ 0 થાય. તો આનો zf તમને 1 2 મળશે. કોઈ પણ વિધેયના શૂન્યનો ગણ એટલે વિધેય f ના પ્રદેશના જે ઘટકોના મૂલ્યો શૂન્ય થાય એ ઘટકોનો ગણ. એને કહેવાય વિધેયના શૂન્યનો ગણ. વિધેયના શૂન્યનો ગણ એ અમુક વખતે ફાઈ પણ મળે. માનો કે અહીંયા હું બીજા ઘટક તરીકે 0 ન બતાવું તો તમારા વિધેયના શૂન્યનો ગણ તમને શું મળે? ફાઈ મળે. પણ વિધેયનો વિસ્તાર કોઈ દિવસ ફાઈ ના મળે. વિધેયનો જે વિસ્તાર છે ને એ હંમેશા સહપ્રદેશ b નો ઉપગણ હોય. આ જે રેન્જ ઓફ f છે એ b નો શું હોય? ઉપગણ. બરાબર? પછી ગણ એની અંદર માનો કે તમને 5 ઘટક આપેલા છે, તો તમારું જે વિધેય છે ને એની અંદર તમને 5 ક્રમયુક્ત જોડ ફરજિયાત મળવી જોઈએ. જો અહીંયા મેં જે વિધેય બતાવ્યું ને 1 2 3 4 5, 1 2 3 4 5, જો 5 ક્રમયુક્ત જોડ હોય ને તો જ વિધેય બની શકે. 5 થી વધુ જો થઈ જાય તો વિધેય કોઈ દિવસ બની શકે નહીં. આ બધું મિત્રો તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આના જેવું બીજું ઉદાહરણ આપવા જઈ રહ્યા હતા. એમાં આપણે ક્રમયુક્ત જોડ મિત્રો નથી લખતા, બરાબર સમજો. એમાં આપણે વિધેયનું સીધું સૂત્ર લખીશું. પછી હું એક તમને થોડીક બીજી વાત કરી લઉં. માનો કે એ આપણું ઉદાહરણ જે 3 છે એ વિધેય છે, બોલો બરાબર? આ ત્રીજા નંબરનું ઉદાહરણ જે છે એ વિધેય છે. હવે હું તમને એમ કહું કે 2 3 નામની ક્રમયુક્ત જોડ f માં છે, જો છે તો આનો એક બીજો અર્થ મિત્રો એવો થાય f of 2 બરાબર 3 થાય. આનો એવો કરવાનો વિધેય f આગળ 2 નું મૂલ્ય, મતલબ કે 2 નું વિધેય f આગળ મૂલ્ય કેટલું? તો 3. તો આને વંચાય f of 2 બરાબર 3. 2 નું પ્રતિબિંબ કેટલું? તો 3. પછી એમ પૂછો કે 3 નું પૂર્વ પ્રતિબિંબ કોણ? તો 2. બરાબર? 2 નું પ્રતિબિંબ 3, 3 નું પૂર્વ પ્રતિબિંબ 2. હવે હું એમ પૂછું કે -1 નું પ્રતિબિંબ તો 2, 0 નું પ્રતિબિંબ તો 8, 1 નું પ્રતિબિંબ તો 0, 2 નું પ્રતિબિંબ તો 3, 3 નું પ્રતિબિંબ તો 5. એનાથી ઉલટું
જો 5 નું પૂર્વ પ્રતિબિંબ કોણ તો 3, 3 નું પૂર્વ પ્રતિબિંબ કોણ તો 2, 0 નું પૂર્વ પ્રતિબિંબ તો 1, 8 નું પૂર્વ પ્રતિબિંબ તો 0, 2 નું પૂર્વ પ્રતિબિંબ તો -1. એવી એવી ચર્ચા મિત્રો આમાં પણ કરી શકાય. 0 નું પ્રતિબિંબ કેટલું તો 2, 1 નું પ્રતિબિંબ તો 0, 2 નું પ્રતિબિંબ તો 0. અમુક વખતે એવું બની શકે કે કોઈ પણ બે જુદા જુદા વ્યક્તિના પ્રતિબિંબીય સમાન બની શકે. 1 નું પ્રતિબિંબ 0 થયું અને 2 નું પ્રતિબિંબ પણ 0 થયું. પણ અહીંયા 0 નું પૂર્વ પ્રતિબિંબ પાછા 2 મળશે, 2 અને 1 મળશે. આમાં આપણે પૂર્વ પ્રતિબિંબની વાત ના કરી શકીએ, આમાં પણ પૂર્વ પ્રતિબિંબ કે પ્રતિબિંબની વાત કરીએ. જ્યાં વિધેય બનતું હોય અહીંયા તમે આ બધી ચર્ચા કરી શકો. છેલ્લે એક વાત કરું, અહીંયા વિધેય f નો પ્રદેશ અને સહપ્રદેશ એ બંને r ના ઉપગણ છે. તો આ જે વિધેય છે એને કહેવાય વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય. આ પણ કહેવાય વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય. આપણે શરૂઆતમાં એક મેં તમને ઉદાહરણ આપ્યું હતું a થી b પરનો સંબંધ. જો તમને યાદ હોય તો h એટલે પતિઓનો ગણ ને w એટલે એમની પત્નીઓનો ગણ. હવે એને હું વિધેય તરીકે લઉં h ફ્રોમ h ટુ w. તો આ જે વિધેય છે એને વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય મિત્રો કહેવાય નહીં. કારણ કે એમાં મેં જે ઘટકો લખ્યા હતા ને યુધિષ્ઠિર, કર્ણ એ બધા, અને સામે એમની પત્નીઓનો ગણ લખ્યો હતો દ્રૌપદી, ભાનુમતી વગેરે, એ બધા આરના ઘટકો નથી. એટલે એવા વિધેયને આપણે વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય કહેવાનું નથી. બરાબર મિત્રો? હવે આપણે બીજા ઉદાહરણ તરફ જઈશું. જો મિત્રો હવે બીજું ઉદાહરણ કે જેમાં ક્રમયુક્ત જોડ ના હોય પણ વિધેયને આ રીતનું સૂત્ર દ્વારા લખેલું હોય, f ફ્રોમ n ટુ n. વિધેયનો પ્રદેશ મેં n રાખ્યો છે, સહપ્રદેશ પણ n રાખ્યો છે. સૂત્ર મેં આવું આપ્યું. હવે વિધેયનો જે પ્રદેશ હોય એના બધા ઘટકોના પ્રતિબિંબ સહપ્રદેશમાં મળવા જોઈએ. હવે માનો કે n માં પહેલી સંખ્યા કઈ 1, હું આમાં x ની કિંમત 1 મૂકું તો 3 × 3 - 12 એટલે શું આવશે -9. હવે -9 આ n માં આવે ના, તો મેં આ આમાં જે લખ્યું એને વિધેય કહેવાય નહીં. યાદ રાખો, શું ના કહેવાય? વિધેય. કારણ એ કે પ્રદેશના બધા ઘટકોનો પ્રતિબિંબ આ સૂત્ર દ્વારા સહપ્રદેશ n માં મળવા જોઈએ. અહીંયા મળતું નથી. જો -9 ના મળે, 2 નું પ્રતિબિંબ -6 n માં ના મળે, એટલે આ વિધેય કહેવાય નહીં. હવે આને માનો કે મિત્રો તમારે વિધેય છે એમ બનાવવું હોય તો તમે બે જગ્યાએ સુધારા કરી શકો. એક સુધારો અહીંયા આ જે n છે n, એ n ને બદલે તમે z લખી દો તો તમારો આ સંબંધ વિધેય બની જશે. અને બીજો સુધારો હું તમને કહું, આજે તમે સૂત્ર લખ્યું એ સૂત્રમાં માનો કે હું આમ લખી દઉં fx = 3x + 12 તો વિધેય બની શકે. એટલે વિધેય બનવા માટે તમે ગમે તે પ્રદેશ પસંદ કરો ના નથી, પણ એની સામેનો જે સહપ્રદેશ છે એ એવો જ પસંદ થવો જોઈએ કે જેથી કરી સૂત્ર પ્રમાણે બધી કિંમતો એની અંદર મળતી હોવી જરૂરી છે. એમને એમ ઝીગઝાગ લખવાનું નથી મિત્રો, યાદ રાખો. બરાબર? તમે જ્યારે આ પ્રકારનું વિધેય લખતા હો ક્રમયુક્ત જોડ સિવાય, માનો કે સૂત્ર દ્વારા, તો તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણે પ્રદેશના બધા ઘટકોનો પ્રતિબિંબ આ સૂત્ર દ્વારા મેળવીએ છીએ. એ આમાં મળતા હોવા જરૂરી છે. જો આમાં ન મળતા હોય તો તમારે એ સંબંધને વિધેય તરીકે ગણવાનું નથી. યાદ રહ્યું? હવે છેલ્લે હું થોડીક તમને બીજી વાત કરી લઉં. સામાન્ય રીતે વિધેય a ફ્રોમ a ટુ b ને આપણે 3 રીતે દર્શાવીએ. એક તો ક્રમયુક્ત જોડ સ્વરૂપે, જે હમણાં આપણે ઉદાહરણ 1 માં ભણી. પછી બીજું આવું તમને કોઈ સૂત્ર આપેલું તો એ સૂત્ર સ્વરૂપે, અને નંબર ત્રીજો એવી બાબત છે કે એમાં તમને સૂત્ર કે ક્રમયુક્ત જોડ ના આપેલો હોય પણ કોઈ એક નિયમ આપેલો હોય. માનો કે હું તમને એમ કહું કે f ફ્રોમ n ટુ n અને fx બરાબર x ની અવિભાજ્ય સંખ્યા, x ની અવિભાજ્ય સંખ્યા. હવે આ તમે જે લખ્યું ને એને સૂત્ર કે ક્રમયુક્ત જોડ સ્વરૂપ કહેવાય નહીં, આને એક નિયમ કહેવાય. હવે આ નિયમમાં હું તમને એમ પૂછું કે f1 તો પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ 2, f2 બીજી અવિભાજ્ય સંખ્યા કઈ 3, f3 તો ત્રીજી અવિભાજ્ય સંખ્યા 5, એમ તમે તેનો જવાબ મેળવી શકો. પણ હું તમને એમ કહું કે f25 તો તમને ડાયરેક્ટ ના આવડે, સીધું ના આવડે. એ તમારે આ રીતે બધું લખી અને 25 માં સુધી જવું પડે તો જ તમને એનો જવાબ મળે. જ્યારે આમાં સીધું તમને મળી જાય, તમને એમ કીધું કે ભાઈ f25 કેટલા, તો
તો F25 તો 25 તરી 75, 75 માંથી તમે 12 બાદ કરો તો જવાબ આવશે 63. બરાબર? જો આ રીતનું તમને વિધેય આપેલું હોય તો આમાં તમે ડાયરેક્ટ લખી શકો. બરાબર? આ મિત્રો પણ યાદ રાખજો. હવે પછી આપણે જઈશું અગત્યના વિધેયો તરફ, અને લગભગ પાઠ્યપુસ્તકમાં તમને 8 જેટલા વિધેય આપેલ છે. આપણે આમાં 10 વિધેયની અહીંયા વાત કરવાના છીએ. બધા વિધેય બહુ વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાના છે. આમાંથી પરીક્ષામાં વિધેયનો પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, આલેખ, એના ઉપરના કોઈને કોઈ પ્રશ્નો એક માર્કમાં પૂછાતા હોય છે. એટલે બરાબર ધ્યાન રાખી અને યાદ રાખવાનું રહેશે. ઓકે, હવે આપણે એની ચલો. હવે મિત્રો આપણે આ પ્રકરણમાં કેટલાક અગત્યના વિધેયો કે જેનો ઉપયોગ આપણે ડગલે ને પગલે કરવાનો આવતો હોય એવા વિધેયો અહીંયા લગભગ આપણે 10 જેટલા વિધેયની ચર્ચા કરીશું. એમાં પહેલા નંબરનું વિધેય છે, એનું નામ છે તદેવ વિધેય. આ તદેવ વિધેય જે છે એ તમે ગુજરાતી વ્યાકરણમાં તદેવ એનો તમે સંધિ વિગ્રહ કરશો મિત્રો તો તદેવનો મતલબ આવો થશે, તદેવ. એનો એમ થશે તત વત્તા એવ. હવે તત વત્તા એવ એનું ગુજરાતીમાં નામ થાય એનું એજ. એનું એજ એનો અર્થ થાય તત એવ. બરાબર? એટલે તદેવ વિધેય એના નામ જેવા જ ગુણધર્મ ધરાવે છે. એટલે એની વ્યાખ્યા આ રીતની બનશે. ધારો કે એ કોઈ અરિક્ત ગણ છે. ગણ એના પ્રત્યેક ઘટકને એના એ જ ઘટક સાથે સાંકળતા વિધેયને આપણે એથી એ પરનું તદેવ વિધેય કહીશું. ગણ એના પ્રત્યેક ઘટકને એના એ જ ઘટક સાથે, એટલે સામે પણ ગણ એ જ હોય, એટલે ગણ એનો પ્રત્યેક ઘટક સામેના ગણના એના એ જ ઘટક સાથે જો સંકળાય, સંગત થાય, મેચ થાય તો આવા વિધેયને આપણે તદેવ વિધેય કહીશું. તદેવ વિધેયને અંગ્રેજીમાં આઈડેન્ટિટી ફંક્શન પણ કહેવાય. આઈડેન્ટિટી એને એક બીજું યુનિટ ફંક્શન પણ કહેવામાં આવે. જેમ આપણે એકમ ઘટકની જે ચર્ચા કરતા હોઈએ છીએ, માનો કે સરવાળાની ક્રિયામાં શૂન્યને એકમ ઘટક કહેવાય, ગુણાકારની ક્રિયામાં એકને એકમ ઘટક કહેવાય. એવી રીતે વિધેયોના ગણિતમાં એક સંયોજિત ક્રિયા આવશે, અને સંયોજિત ક્રિયામાં આ વિધેય છે એનો રોલ એકમ વિધેય તરીકે હોય છે. એટલે ઘણી વખત આને યુનિટ ફંક્શન પણ કહેવામાં આવતું હોય છે. એટલે આપણે એને આઈડેન્ટિટી ફંક્શન તરીકે ઓળખીશું. આમ આઈએ ફ્રોમ એ ટુ એ, મિત્રો બરાબર યાદ રાખો, એ થી એ પરનું જો તદેવ વિધેય હોય તો એનો સંકેત તમારે આઈ એ સમજવાનો. બી થી બી પરનું હોય તો તમારે આઈ બી લખવાનું. માનો કે બી ટુ બી વિધેય હોય તો એનો સંકેત તમારે આઈ બી લખવાનો. માનો કે n થી n પરનું તદેવ વિધેય હોય તો એનો સંકેત તમારે આઈ અને n લખવાનો. બરાબર? એમ જો r થી r પરનું તદેવ વિધેય હોય તો એનો સંકેત તમારે કેપિટલ આઈ અને નીચે ઇન્ડેક્સ તરીકે કેપિટલ r કરવાનો. બરાબર? અને આનું સૂત્ર એવું છે i at x બરાબર x for all x belongs to a. સામાન્ય રીતે ગણ a ની જગ્યાએ આપણે સંખ્યા ગણ n z q r લઈ શકીએ. આપણે આપણી થિયરીમાં મોટા ભાગે r થી કામ લેવાનું છે. એટલે હું ઉદાહરણ જે આપું તેના પર ખાસ ધ્યાન રાખવાનું. ir from r to r, ir at x બરાબર x for all x belongs to r. આમાં મિત્રો તમને હું સામાન્ય પ્રશ્ન પૂછું. માનો કે હું તમને એમ કહું કે in at 2 તો એનો જવાબ 2 થાય. હું એમ કહું કે in at 3 તો એનો જવાબ 3 થાય. હું એમ કહું કે in at -2 તો -2 થાય તો ના થાય. કેમ ના થાય? કારણ કે -2 does not belongs to n. પણ જો તમારે i -2 બરાબર -2 લખવું હોય તો અહીંયા z મૂકવો પડે. i z at -2 બરાબર તમે -2 એવું લખી શકો. આ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા આપણે r લખીએ છીએ એટલે તમે ગમે તે લખો તો તમને પ્રતિબિંબ મળી જશે. -2 નું -2, -1.78 નું -1.78, 0 નું 0, પાઈ નું પાઈ, √3 નું √3, 58/59 નું 58/59 એ પ્રમાણે. હવે આ વિધેયની સંગતતા કેવી છે? એક એક સંગતતા. આ મિત્રો ખાસ યાદ રાખવાનું. વિધેય છે એટલે સંગતતા બે રીતની હશે, કો તો એક એક હશે, કો તો અનેક એક હશે. એ સંગતતા પણ યાદ રાખવાની. અને આ વિધેયનો વિસ્તાર મિત્રો કેટલો થાય? r થાય. જો r થી r પરનું હોય
તો વિસ્તાર r થાય, n થી n પરનો હોય તો વિસ્તાર n થાય, a થી a પરનો હોય તો વિસ્તાર a થાય. આપણે આ વિધેય માટે વિસ્તાર ખાસ યાદ રાખીશું. હવે આપણે આનો આલેખ દોરવાનો. આનો આલેખ છે ને એ સ્થૂળ આલેખ સમજવાનો, એક્ઝેક્ટ નહીં, સ્થૂળ એટલે આશરે પડતો આલેખ. એમાં તમારે આવું બધું કરવાની જરૂર નથી કે x વિરુદ્ધ y, બરાબર? y નો મતલબ તમારે શું સમજવાનો? આ સમજવાનો મિત્રો, I r at x. પણ ભાઈ I r at x નો મતલબ તો x થાય. હવે માનો કે તમે આવું કોષ્ટક બનાવ્યું હોય અને થોડીક તમે કિંમતો લીધી હોય કે -2 તો -2 આવશે, -1 તો -1 આવશે, 0 એ 0 આવશે, હું 1 લઉં તો 1 આવશે, 2 માટે તો 2 આવશે, બરાબર? હવે હું મુજબ બોલીશ એ x અક્ષ પર લઈશ અને એની સામે મૂકી દે ને y, એ આપણે y અક્ષ પર લેવાનું. તો 0 એ 0, 1 એ 1, 2 એ 2, 3 એ 3, તો તમને આ ટાઈપનો આલેખ મળશે, બરાબર? પછી આલેખને તમારે શોધી દેવાનો, કારણ કે એનો પ્રદેશ તમને શું આપે છે? r આપે છે. તો આ આલેખ તમને એક રેખા મળશે. પૂરા કેવી રેખા કહેવાય? પહેલા ચરણ અને ત્રીજા ચરણના બે સમાન ભાગ કરે અને શેમાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી. તો મિત્રો મૌખિક રીતે આટલું યાદ રાખવાનું, તદેવ વિધેયનો આલેખ એક રેખા છે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. પહેલા અને ત્રીજા ચરણના સરખા બે ભાગ કરે છે. આગળ જતા તમે આ જ પ્રકરણમાં આ રેખાનું સમીકરણ y = x એવા નામથી ઓળખશો. બીજી રીતે x - y = 0. હું એમ કેમ કહું છું? કારણ કે આ રેખા પરના દરેક બિંદુનો x છે અને y આ મિત્રો કેવો રહેશે? સરખો. એટલે તમે રેખાને આમે લખી શકો અને આમ લખશો તો ચાલશે x - y = 0. એ આપણે આગળ પ્રકરણ 8 માં ભણીશું. હાલનું તો તમે એટલું યાદ રાખજો કે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય અને પહેલા અને ત્રીજા ચરણના બે સરખા ભાગ કરે. બીજી રીતે x અક્ષની ધન દિશા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? 45. તો આ વિધેયની વાત મિત્રો અહીંયા આપણે પૂરી કરીશું. હવે બીજા વિધેય ઉપર જઈશું. તો મિત્રો હવે આપણે અચળ વિધેયની વાત કરીશું. અચળ વિધેય એટલે કે એને અંગ્રેજીમાં કોન્સ્ટન્ટ ફંક્શન કહેવાય. હવે પછી આપણે કોઈ પણ વિધેય જ્યારે અહીંયા ભણીએ ત્યારે એનો પ્રદેશ અને સહપ્રદેશ r લઈશું. એવું જરૂરી નથી મિત્રો કે પ્રદેશ અને સહપ્રદેશ r જ હોય. શેમાં? અચળ વિધેયમાં કે કોઈ પણ વિધેયમાં. એ તમે તમારી રીતે પસંદ કરી શકો છો. પણ આપણે ગાણિતિક જે વ્યાખ્યાઓ છે ને એ બધી r થી r ઉપર આપેલ છે, એટલે હું પ્રદેશ અને સહપ્રદેશ r લઈશું. હવે જે વિધેયનું પ્રતિબિંબ એક જ સંખ્યા મળતી હોય, તમે એના પ્રદેશમાં કોઈ પણ સંખ્યા મૂકો પણ સામે પ્રતિબિંબ તમને એક જ સંખ્યા અનન્ય સંખ્યા સ્વરૂપે મળે, એવા વિધેયને અચળ વિધેય કહેવાય. હવે અચળને અંગ્રેજીમાં કોન્સ્ટન્ટ, એટલે આવા વિધેયને કોન્સ્ટન્ટ ફંક્શન કહેવાય. હવે અચળ તરીકે હું c લઉં તો આ વિધેયની વ્યાખ્યા આ રીતની બનશે: વિધેય f from r to r fx બરાબર સ્મોલ c. હવે આ જે સ્મોલ c છે એ સહપ્રદેશ r નો કોઈ નિશ્ચિત ઘટક છે, બીજી રીતે અચળ ઘટક, બરાબર? અને આવા વિધેયને આપણે અત્યારે અચળ વિધેય તરીકે ઓળખીશું. for all x belongs to r એમ આપણે સમજીશું, બરાબર? અહીં f from r to r f of x બરાબર તમને c મળશે, જે c એ કોઈ એક અચળ સંખ્યા છે. આ તમે જે x પસંદ કરો એ x એમાંથી લેવાનો હોય r માંથી, અને એની સામે જો પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ તમને સહપ્રદેશ r માં મળે અને એ પ્રતિબિંબ તમને એક જ સંખ્યા મળે જેનું નામ c. c એટલે અચળ, કોન્સ્ટન્ટ, કોઈ પણ ફેરફાર થાય નહીં. હવે હું એક તમને ઉદાહરણ આપું. માનો કે તમે f from r to r fx બરાબર 2 ની વાત કરી, તો અહીંયા તમે -3 મૂકો તો 2 પ્રતિબિંબ આવે, -2.18 મૂકો તો પણ 2 પ્રતિબિંબ આવે. ટૂંકમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યાનું પ્રતિબિંબ કેટલું રહેતું હોય? 2 જ રહેતું હોય, બરાબર? તો આવા વિધેયને કહેવાય અચળ વિધેય. તમે સમજી શકો છો કે આ વિધેયની સંગતતા મિત્રો અનેક છે, એક નથી. આ બાજુ અસંખ્ય સંખ્યાઓ જ્યારે સામે માત્ર એક જ બગડો, એટલે સંગતતા કેવી? અનેક. અને અનેક એક વિધેયનો જે વિસ્તાર છે એ હંમેશા તમને એકાકી ગણ મળે, સિંગલટન સેટ મળે. તમને એમ પૂછ્યું હોય કે આ વિધેયનો વિસ્તાર કેટલો, તો આ વિધેયનો વિસ્તાર મિત્રો આટલો થાય, રેન્જ ઓફ f બરાબર ગણમાં c થાય. હવે માનો કે એ c ને બદલે તમે 25 મૂક્યો હોય તો રેન્જ ઓફ f બરાબર 25. એમ આ વિધેયનો વિસ્તાર કેટલો થાય? રેન્જ ઓફ f બરાબર સિંગલટન સેટ 2, બરાબર? પછી
અચળ વિધેયની એક બીજી પણ વ્યાખ્યા છે। જે વિધેયનો વિસ્તાર એકાકી ગણ હોય એ વિધેયને ખાલી જગ્યા વિધેય કહે છે તો અચળ વિધેય કહેવાય। એનાથી ઊંધું અચળ વિધેયનો વિસ્તાર ખાલી જગ્યા હોય છે તો તમારે શું કહેવાનું? એકાકી ગણ। એટલે આ મહત્વનો મુદ્દો છે। અચળ વિધેયનો વિસ્તાર હંમેશા કેવો હોય? એકાકી ગણ હોય। બીજી વાત, આ વિધેયનો આલેખ તમને એક સમસ્થિતિ રેખા મળશે। જો આલેખ દોરવા માટે હું આ જે સ્ટ્રક્ચર દોરું છું એ તમારે દોરવાનું નથી, ખાલી સમજવાનું છે। y અને x એનો આપણે કોષ્ટક બનાવ્યો। હવે x ની કિંમત બે -2 -1 0 1 એમ લીધી, એની સામે મને y ની કિંમત કેટલી મળશે? જો 2। તમે અહીંયા x ની કોઈ પણ કિંમત મૂકો, સામેનો પ્રતિબિંબ કેટલું રાખેલું? આપણે 2 રાખેલું છે, એટલે દરેક વખતે y ની કિંમત 2 હશે। હવે હું x ની કિંમત 0 મૂકું તો y ની કિંમત 2, x ની કિંમત 1 મૂકું તો y ની કિંમત 2, x ની કિંમત 2 મૂકું તો y ની કિંમત 2, x ની કિંમત 3 મૂકું તો y ની કિંમત 2। તો આ પ્રકારનો તમને એક આલેખ મળશે। તેવી રીતે ઋણ સાઈડમાં પણ આલેખનો મિત્રો વિચાર છે। હવે આ તમે જે આલેખ દોર્યો એનું નામ તમારે શું લખવાનું? y બરાબર 2 રેખા। બીજી અંદર સમસ્થિતિ રેખા કહેવાય। સમસ્થિતિ રેખા એટલે x અક્ષની સમાંતર રેખા। શિરોલંબ કીધી હોય ને તો x અક્ષને લંબ આવે, સમસ્થિતિ એટલે x અક્ષને સમાંતર રેખા। તો આનો મિત્રો સમીકરણ શું થાય? y બરાબર 2 થાય। એ પણ યાદ રાખો, આપણી x અક્ષ એ પણ એક સમસ્થિતિ રેખા છે। અને તમને કોઈ એમ પૂછે કે ભાઈ x અક્ષનું સમીકરણ શું થાય? તો મિત્રો y બરાબર 0 થાય। શું થાય? y બરાબર 0 થાય। શૂન્ય બહુપદી કરે, શૂન્ય બહુપદી એનો આલેખ એ આ તમે રેખા કાઢી નાખો, ખાલી આમ સમતલ દોરણ, એને શૂન્ય બહુપદીનો આલેખ કહેવાય। તો મિત્રો અમે યાદ રહ્યું, અચળ વિધેયનો વિસ્તાર એકાકી ગણ છે। અચળ વિધેયનો આલેખ કેવો મળે? સમસ્થિતિ રેખા મળે। કયા વિધેયનો આલેખ સમસ્થિતિ રેખા મળે? તો અચળ વિધેયનો આલેખ મળે। અચળ વિધેયની સંગતતા કેવી? તો અનેક એક સંગતતા। આ યાદ રાખવાનું, અનેક એક સંગતતા। ઓકે, હવે આપણે ત્રીજા નંબર ઉપર જઈશું। જો મિત્રો હવે આપણે બહુપદી વિધેયની વાત કરવા જઈ રહ્યા છીએ। બહુપદી વધારે પદ હોય એવો અર્થ નીકળે। બહુને અંગ્રેજીમાં પોલી કહેવાય। જેમ આપણે નહીં પડતા પોલિટેકનિક, પોલિમર વગેરે, એટલે એના નામ ઉપરથી બહુપદી વિધેયના અંગ્રેજીમાં પોલિનોમિયલ ફંક્શન કહેવાય। નોમિયલ એટલે પદ, પોલિનોમિયલ એટલે બહુપદી। બહુપદી વિધેયની જ્યારે આપણે વ્યાખ્યા આપવા જઈ રહ્યા હોય ત્યારે એનો પ્રદેશ અને સહપ્રદેશ હંમેશા આપણે આર જ લઈશું, બરાબર? પછી બહુપદી કઈ રીતની છે એ નક્કી નથી હોતું। બહુપદીના પ્રકાર ઘણા બધા છે। પદને આધારે તમે કહી શકો અને ઘાતને આધારે પણ બહુપદીના જુદા જુદા ઘણા બધા પ્રકાર છે। તમે જો પદને આધાર પ્રકારની વાત કરો તો શૂન્યપદી, એકપદી, દ્વિપદી, ત્રિપદી, ચતુર્પદી એમ n પદી બહુપદી હોય। ઘાતને આધારે જો તમે પ્રકારની વાત કરતા હો તો સુરેખ મતલબ એક ઘાતી, દ્વિઘાતી, ત્રિઘાતી, ચતુર્ઘાતી એમ ઘણા બધા પ્રકાર છે। એટલે બહુપદી માટે અહીંયા આપણે વ્યાપક વ્યાખ્યા પસંદ કરીશું। વિધેય f from R to R fx બરાબર a0 પ્લસ a1x વત્તા a2x વત્તા ડેશ 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 an -1 into x raised to n -1 અને છેલ્લું પદ વત્તા an ગુણ્યા x raised to n। મિત્રો આપણે યાદ રાખીશું, આમાં જે x છે ને એને ચલ કહેવાય। x એ ચલ છે અને ચલ એ અહીંયા વાસ્તવિક સંખ્યા છે। પછી a0 a1 a2 ડેશ 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 an એ બધા બહુપદીના સહગુણકો કહેવાય, કોફિશિયન્ટ, અને એ બધી વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે કે પોતે પણ અચળ છે, બરાબર? આમાં એ પણ એક ખાસ નોંધવા જેવું છે કે જે ઘાત હાઈએસ્ટ હોય એનો સહગુણક 0 હોવો જોઈએ નહીં, એટલે an does not equal to 0। અને આજે આપણે n લખીએ છીએ એ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે કે ધન પૂર્ણાંક છે। તમે જાણો છો કે તમે આ પ્રકારની કોઈ પણ ડિઝાઇન લખો તો એને બહુપદી કહેવાય એવું ના માનતા। માનો કે હું તમને એમ કહું કે fx બરાબર 2x raised to 3/2 plus x raised to 1/2 plus again, તો આને મિત્રો બહુપદી ના કહેવાય। કેમ ના કહેવાય? કારણ કે એની જે ઘાતક છે એ પ્રાકૃતિક સંખ્યા હોવી જરૂરી છે। જો ઘાતક પ્રાકૃતિક સંખ્યા ના હોય તો એને આપણે બહુપદી તરીકે મિત્રો ઓળખતા નથી। આ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું, એટલે વિલક્ષુ આપણે એ રાખીશું। હવે બહુપદીનો આલેખની વાત કરો, પછી બહુપદી વિધેય જે છે
એનો ગુણધર્મ કેવો હોય, એક એક હોય કે અનેક એક હોય, એમાં હું તમને સ્પષ્ટપણે ના કહી શકું, કારણ કે બહુપદીનો પ્રકાર કયો છે એના આધારે તમારે આ વાત મિત્રો કરવાની રહેશે. એટલે હવે પછીની વાત જે છે ને એ થોડી વિષમ બની જાય છે, છતાં આપણે એને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. પણ આમાં તમારે આના આલેખમાં એ બધી બહુ ડીપમાં જવાની જરૂર નથી, કારણ કે આમાં આલેખ કોઈ અનન્ય નથી મળતો. બહુપદીની જે સ્થિતિ છે એ પ્રમાણે એનો આલેખ તમને જુદા જુદા સ્વરૂપમાં મળી શકતો હોય. બરાબર? એટલે એ વાત હું જે કહું બરાબર. જો મિત્રો, મેં હમણાં તમને બહુપદીના પ્રકારની થોડીક વાત કરી. અહીંયા મેં બહુપદીના થોડાક પ્રકાર લખ્યા છે, જે તમે ધોરણ 9માં ઓલરેડી ભણી ગયા. અહીંયા મેં જે બહુપદીના પ્રકાર લખ્યા છે એ પ્રકાર આપણે ઘાતને આધાર લખ્યા. જો શૂન્ય બહુપદી fx બરાબર 0 એને શૂન્ય બહુપદી કહેવાય. શૂન્ય બહુપદી હકીકતમાં અચળ બહુપદીનો પ્રકાર પણ કહેવાય. તમે અહીંયા c ની કિંમત 0 મૂકી દો તો અચળ બહુપદી એ શૂન્ય બહુપદીમાં પરિવર્તન પામી જાય. પછી સુરેખ બહુપદી. સુરેખ બહુપદીનું બીજું નામ છે એક ઘાત બહુપદી. અહીંયા જો મિત્રો ચલ x ની એક જ ઘાત છે એટલે આની એક ઘાતી બહુપદી પણ કહેવાય અને સુરેખ બહુપદી પણ કહેવાય. એટલે આના ઉપરથી તમને કોઈ એમ પૂછે કે સુરેખ વિધેય તો ax + b આને સુરેખ વિધેય કહેવાય, આને અચળ વિધેય કહેવાય, આને શૂન્ય વિધેય કહેવાય. યાદ રાખજો. દ્વિઘાત બહુપદી તો fx બરાબર ax² + bx + c આને દ્વિઘાત વિધેય પણ કહેવાય અને દ્વિઘાત બહુપદી પણ કહેવાય. યાદ રાખો, બહુપદી અને વિધેય બે એક જ છે. જો તમે આની પાછળ 0 મૂકી દો તો પાછળ આને દ્વિઘાત સમીકરણ પણ કહેવાય. = 0 એટલે સમીકરણમાં જતું રહે. પછી ત્રિઘાત બહુપદી તો fx બરાબર ax3 + bx² + cx + d. એમ ચતુર્ઘાત બહુપદી મિત્રો આવી આવે a * x ની 4 ઘાત + b * x નો ઘન + c * x નો વર્ગ + d * x + e એની કહેવાય ચતુર્ઘાત બહુપદી. આ બધામાં આપણે મિત્રો એ નોંધીશું કે અહીંયા a ની કિંમત 0 ન આવવી જોઈએ, અહીંયા a ની કિંમત 0 ન આવવી જોઈએ, અહીંયા a ની કિંમત 0 ન આવવી જોઈએ. બીજી એક કિંમત 0 હોય તો ચાલે, કારણ કે બહુપદીનો જે પ્રકાર છે કે એની જે મહત્તમ ઘાત હોય એના ગુણક ઉપર આધાર છે, એનો ગુણક 0 હોવો જોઈએ નહીં. હવે આવી રીતે શૂન્ય બહુપદી, અચળ બહુપદી, સુરેખ બહુપદી, ત્રિઘાત, ચતુર્ઘાત, પંચઘાત, ષષ્ઠઘાત, સપ્તઘાત એમ તમે મિત્રો n ઘાત સુધીની વાત કરી શકો. આને કહેવાય n ઘાત બહુપદી. બરાબર? હવે આમાં પદ કેટલા કહેવાય બે, તો આને દ્વિપદી બહુપદી કહેવાય, આને ત્રિપદી બહુપદી કહેવાય, આને ચતુર્પદી બહુપદી કહેવાય. માનો કે તમે આવું લખ્યું હોય એ આટલું લખ્યું આટલું તો આને કહેવાય ત્રિઘાત. પણ પદ કેટલા બે, તો આમ બોલે ત્રિઘાત દ્વિપદી બહુપદી, ત્રિઘાત દ્વિપદી બહુપદી. હવે આપણે સંગતતાની વાત કરીશું. શૂન્ય બહુપદી એ એક એક સંગતતા વાળો વિધેય, અચળ બહુપદી એક એક સંગતતા વાળો વિધેય, સુરેખ બહુપદી એક એક સંગતતા વાળો વિધેય. પણ જો તમે દ્વિઘાત બહુપદીની મિત્રો વાત કરો તો એ અનેક એક સંગતતા. કેવી સંગતતા છે? અનેક એક. અને ત્રિઘાતની જો વાત કરીએ તો પછી સંગતતા સુનિશ્ચિત નથી, કારણ કે અમુક વખતે એક એક સંગતતા થાય અને અમુક વખતે અનેક એક થાય. એનો આલેખ કેવો થાય એને આધીન આપણે વાત કરી શકીએ. બરાબર? પછી શૂન્ય બહુપદીનો આલેખ તમને રેખા મળે એ હકીકતમાં x અક્ષ જ હોય. અચળ બહુપદીનો આલેખ એ પણ તમને એક રેખા મળે, એ આલેખ સમક્ષ રેખા હોય. હમણાં આપણે ભણી ગયા. સુરેખ બહુપદીનો આલેખ એક રેખા મળે, દ્વિઘાત બહુપદીનો આલેખ તમને પરવલય મળે. તમે ધોરણ 10 માં આલેખ દોરેલા, અને ત્રિઘાત બહુપદી એનો આલેખ નક્કી નથી. હવે મિત્રો